આ તરફ ચીન બાદ ભારતમાં પણ હવે HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે। ગુજરાતમાંથી પણ અત્યાર સુધી 2 કેસ સામે આવ્યા, ત્યારે આરોગ્ય તંત્ર સાથે શિક્ષણ તંત્ર પણ એલર્ટ મોડ પર છે। અમદાવાદની શાળાઓમાં સેફટીના ભાગરૂપે બાળકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જો વિદ્યાર્થીઓમાં શરદી ખાંસીના લક્ષણો દેખાય તો વાલીઓને શાળાએ ન મોકલવા વિનંતી કરવામાં આવી રહી છે। વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે કે જો તમારા બાળકને શરદી ખાંસીના લક્ષણો જણાય તો શાળાએ મોકલવા નહીં, જેથી અન્ય બાળકોને ચેપ ન લાગે। એટલું જ નહીં, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શરદી ખાંસીના લક્ષણો જોવા મળે તો તેમને ઘરે મોકલી દેવામાં આવે તેવી પણ અપીલ કરાઈ છે। કોઈએ કંઈ ગભરાવાની એટલી બધી જરૂર નથી। ખાલી આપણા બાળકોને શરદી ઉધરસ કે તબિયત સારી ન લાગતી હોય તો એને ડૉક્ટર પાસે લઈ જઈને ડૉક્ટરની પાસે દવા કરાવવાની છે, એને ધ્યાન રાખવાનું છે। અને કોઈ સંજોગોમાં પરીક્ષા હોય તો એવા બાળકોને પરીક્ષા ફરીથી લેવાશે એવું પણ અમારા વિદ્યાર્થીઓને અને વાલીઓને જાણ કરીએ છીએ। છતાં પણ સતર્ક રહેવું ખૂબ જરૂરી છે અને વિદ્યાર્થીઓને પણ ઘણી બધું શિખામણો આપેલી છે। સહેજ પણ તમારી તબિયત સારી ન લાગે તો સંસ્થામાં ધ્યાન દોરો અને અમે તાત્કાલિક પણ ડૉક્ટર પાસે લઈ જઈ શકીએ। વાલીઓને પણ જાણ કરી HMPV વાયરસના જે પ્રકારે કેસો સામે આવી રહ્યા છે તે સમય દરમિયાન હવે સતર્કતા છે કે જે ખૂબ જ જરૂરી છે। ત્યારે અમદાવાદની કેટલીક ખાનગી સ્કૂલોની અંદર સતર્કતાના ભાગરૂપે અત્યારથી જ જે ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ હોય અને જે બાળકો છે કે જેમને શરદી ઉધરસ જેવા જે લક્ષણો હોય તેમને સ્કૂલે ન આવવા માટે પણ આ ખાસ કરીને જે સૂચનો છે તે સ્કૂલો દ્વારા કરવામાં આવ્યા છે। જે રીતે સ્કૂલ સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે કે HMPV વાયરસને લઈને માત્ર સતર્કતા જરૂરી છે, ડરવાની કોઈ જરૂર નથી। ખાસ કરીને જો બાળકોને શરદી હોય, તાવ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેમને સ્કૂલે ન આવવું, સારવાર કરાવી અને જો આ સમય દરમિયાન જો સ્કૂલની અંદર પરીક્ષા લેવાતી હોય તો વિદ્યાર્થીઓ માટે એ જે પરીક્ષા છે, જો તબિયત ખરાબ હોય તો પરીક્ષા માટે પણ વિશેષ અલગ વ્યવસ્થા છે તે કરવામાં આવશે। એટલે કે જે HMPV વાયરસને લઈને સતર્કતાના ભાગરૂપે અમદાવાદની સ્કૂલોની અંદર આ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવી રહ્યું છે અને જે બાળકો છે કે જેમને કોઈ પણ શરદી હોય, ઉધરસ હોય તો સ્કૂલે ન આવવા માટે સંચાલકો દ્વારા પણ મેસેજ મારફતે વાલીઓને જાણ કરવામાં આવી છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।